ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં रहमान डकैत रूपी अरविंद केजरीवाल પોતાના ગુલામ કુતુબુદ્દીન એબક, ઇલ્તુત્મિશ અને બલબન દ્વારા ઉમેદવારોના ટિકિટને વેચીને બિગ લૂંટ કર્યા છે. મિત્રો, જેવી રીતે આમ આદમી પાર્ટીના એક પ્રભારી આમ આદમી પાર્ટીના એક કાર્યકરોને એ કહી રહ્યા છે કે જો તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ જોઈએ તો 1 લાખ રૂપિયા આપવી પડશે, અને થોડાક દિવસ પહેલા ઈસુદાને ઘોષણા કર્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી 10,000 સીટ ઉપર ચૂંટણી લડશે. તો હું ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે 10,000 ગુના 1 લાખ એટલે रहमान डकैत रूपी केजरीवाल ગુજરાતમાં 100 કરોડના ટાર્ગેટ ફિક્સ કર્યા છે. એક સભામાં ચેતર વસાવા એ કહ્યા હતા કે 44 વિધાનસભામાં કોને ટિકિટ આપવી છે એ મારા હાથમાં છે. તો ગુજરાતની જનતા તમે વિચારજો કે ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહ્યા છે આમાં 25%, કેમ કે 182 અને 44 વિધાનસભા, 25% સીટ ચેતર વસાવાને रहमान डकैत આપ્યા છે. ચેતર વસાવાને 2500 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને ટિકિટ વેચવાની ટાર્ગેટ આપ્યા છે रहमान डकैत, અને એક કેન્ડિડેટથી 1 લાખ રૂપિયા લેવાના ટાર્ગેટ આપ્યા છે. અને હોઈ શકે છે કે रहमान डकैत આમાંથી ચેતરને પણ હિસ્સો આપે. જો रहमान डकैत ચેતરને 25% સીટ ટિકિટ વેચવા માટે આપ્યા હોય તો મને લાગે છે કે ઈસુદાનને પણ 30% સીટ ટિકિટ વેચવા માટે આપ્યા હોય અને 1 લાખ પ્રતિ કેન્ડિડેટ રેટ ફિક્સ કર્યા હોય તો મને લાગે છે કે 30 કરોડ રૂપિયાની ઉઘરાણી ઈસુદાનના માધ્યમથી रहमान डकैत કરવા માંગે છે. અને હોઈ શકે છે કે આમાં 10 થી 15% હિસ્સા ઈસુદાનને પણ આપી દે. દિલ્હીના रहमान डकैत ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના પ્રિય આકા ડિગ્રી ચોર, ફાકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નંબાવાલા ગુલામ ઇલ્તુત્મિશને 3500 સીટ ઉપર ટિકિટ વેચવાનો ટાર્ગેટ આપ્યા છે, એટલે 35 કરોડ. रहमान डकैत પોતાના બીજા ગુલામ એટલે કુતુબુદ્દીન એબકને 3000 સીટ પર ટિકિટ વેચવાનો ટાર્ગેટ આપ્યા છે, એટલે 30 કરોડ. અને रहमान डकैत પોતાના બલબન રૂપી ગુલામને 25% એટલે 2500 સીટ ઉપર ટિકિટ વેચવાનો ટાર્ગેટ આપ્યા છે, એટલે 25 કરોડ. અને અન્ય લોકો પાસે 10 કરોડના ટાર્ગેટ છે, એટલે કેજરીવાલ 100 કરોડના ટાર્ગેટ પોતાના ગુલામ ઉપર ગુજરાતથી ઉઘરાવીને કેજરીવાલને આપો એ આપ્યા છે. દિલ્હીના रहमान डकैत ગુજરાતની જનતાની ગાઢી કમાઈથી ટિકિટ આપવાની લાલચ આપીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં
100 કરોડની ઉઘરાણીના ટાર્ગેટ રાખ્યા છે. આમાં મને લાગે છે કે 10 કરોડ રૂપિયા પોતાના ગુલામ બલબન એટલે ડેડિયાપાડાના બલબનને આપી દેશે. આમાં 15 કરોડ રૂપિયા रहमान डकैत પોતાના ગુલામ એટલે કુતુબુદ્દીન એબકને આપી દેશે અને रहमान डकैत આ 100 કરોડમાં 18 કરોડ રૂપિયા ડિગ્રી ચોર ફાંકા ફौजदार કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગુલામ ઇલ્તુત્મિશને આપી દેશે અને 25 કરોડ રૂપિયાથી ચૂંટણી લડશે અને આશરે 50 કરોડ રૂપિયા બેગમાં લઈને रहमान डकैत બનીને દિલ્હી જશે. ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમભર્યા નમસ્કાર. દોસ્તો, હાલમાં અરવિંદ કેજરીવાલ 3 દિવસના ગુજરાત પ્રવાસમાં આવ્યા હતા અને અલગ અલગ જગ્યાઓ પર જઈને લોકોને દેખાવા માટે સંમેલન કર્યા હતા. પણ જેવી રીતે ગુજરાતમાં એક પ્રભારીના ઓડિયો ક્લિપ જારી થયા છે અને એમાં ઉમેદવારથી 1 લાખ રૂપિયા માંગવામાં આવ્યા છે, એનાથી લાગે છે કે रहमान डकैत ગુજરાતમાં બિગ લૂંટ કરીને અહીંયાથી દિલ્હી ચાલી ગયા અને ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 100 કરોડનો ટાર્ગેટ ફિક્સ કર્યા છે. કોના માધ્યમથી? તો પોતાના ગુલામ ઇલ્તુત્મિશના માધ્યમથી, એબકના માધ્યમથી અને બલબનના માધ્યમથી. તો દોસ્તો, પહેલા તમે અહીંયા એક પંચ જુઓ. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં रहमान डकैत રૂપી અરવિંદ કેજરીવાલ પોતાના ગુલામ કુતુબુદ્દીન એબક, ઇલ્તુત્મિશ અને બલબન દ્વારા ઉમેદવારોના ટિકિટને વેચીને બિગ લૂંટ કર્યા છે. તો દોસ્તો, તમે પહેલા અહીંયા ઓડિયો સાંભળો, ત્યાર પછી હું કહીશ. કેટલીક સીટો ઉપર ભરોસો વિશ્વાસ ઉમેદવારો પર કદાચ ના પણ મૂકેનું કારણ છે અને આટલી બધી આપણે સીટો પર તમારે બે મહત્વની વાત એ કહ્યું કે ઉમેદવાર સક્ષમ છે કે નહીં. ઉમેદવારનું જોઈનિંગ થયા હવે તમારી બી જોઈનિંગ હાલ ટૂંક સમય પહેલાં જોઈનિંગ થયેલી છે, સમજો વધારે જૂની છે બરાબર. પાર્ટીનો વિશ્વાસ કેટલા અંશે છે એ વસ્તુ સેકન્ડ વસ્તુ છે, પણ પાર્ટી તમને પહેલાં ને છેલ્લા કોઈ કેમ કે ભાઈ એ બાબતે તમને મેં ફંડિંગ બાબતે વાત કરી હતી બરાબર છે. કેમ કે પાર્ટી ભરોસો વિશ્વાસ જલ્દી નવા કેન્ડિડેટો કે નવા જે એના માટે મૂકતા થોડો આજકાલનું કારણ છે કે કોઈ લોકોને ટિકિટો આપી દે પણ એનું ખરીદીને લેવું અને કોઈ આલેને લેવું એનો ફરક પડી જાય. એટલે ખરીદીને લો તો એનું વેલ્યુએશન આપણે ખરીદવા એટલે એટલા રૂપિયાને કંઈ ખરીદવા ને. હું જાતે વિધાનસભાની ચૂંટણી જ્યારે લડ્યો હતો ત્યારે એ વખતે પાર્ટીએ ફંડિંગ રૂપિયા મારી પાસે બી એ લોકોએ માંગેલા છે, સમજો. તો હવે તમારા માટે હું કદાચ મારું ત્યાં આગળ સીટો રિઝર્વ સીટો મોકલું ત્યાં પાર્ટી એમ કહે છે કે જે બે ઉમેદવાર આવશે પાર્ટીને કોઈ ખબર નથી કે ઉમેદવાર કેટલાક ઉમેદવારો ઊભા બી રહેશે ને આવવા માટે લડશે બી ખરા, પણ પછી શું કરશે ખબર કે પોતાની ટિકિટ વેચી દેવાવાળા બી
વેચી દેવા એટલે નથી નહીં બીજેપી કે હા, એટલે ટ્રસ્ટ વિશ્વાસ નહીં રહે. બીજેપી કોંગ્રેસની શું કરશે ધારો કે ટિકિટ તો માંગણી કરી લે આપની હા. પણ પછી શું કે મને 5,000 રૂપિયા 5 લાખ કે 10 લાખ ફોર્મ ખીંચી લેવા બરાબર આવું બી બનતું હોય થાય એટલે ને, સીધી વાત. પાર્ટી ભરોસો વિશ્વાસ ત્યારે મૂકીએ કે જ્યારે કંપની વસ્તુ જે ફંડિંગ બિલ લે તો એ વ્યક્તિને લડવાની ધગસ હોય ખર્ચો કર્યો છે એટલે એને કાલે એમ છે કે ના મારે લડવું પડે ટિકિટ હા, એ માનસિકતા છે. સીધી એક વાત. માનસિકતા છે અને જેને ડાયરેક્ટ આપી દઈએ હમ. તો મિત્રો તમે ઓડિયો સાંભળ્યો. ઓડિયોમાં એક પ્રભારી એક કાર્યકર્તાને એ કહી રહ્યા છે કે જો તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણી લડવી હોય તો 1 લાખ રૂપિયા તમે આપવી પડશે અને એનાથી તમે મિત્રો ઈસુદાનના એક સ્ટેટમેન્ટ સાથે આને જોડી દો કે ગુજરાતના સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 10,000 સીટો પર ચૂંટણી લડશે તો 10,000 ગુણે 1 લાખ 100 કરોડ હોય છે. તો આ લોકો 100 કરોડના ટાર્ગેટ ફિક્સ કરીને ચૂંટણી લડી રહ્યા છે, પરિવર્તન માટે નહીં લડી રહ્યા છે. તો દોસ્તો તમે અહીંયા એક પંચ જુઓ મિત્રો. જેવી રીતે આમ આદમી પાર્ટીના એક પ્રભારી આમ આદમી પાર્ટીના એક કાર્યકરોને એ કહી રહ્યા છે કે જો તમે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટ જોઈએ તો 1 લાખ રૂપિયા આપવી પડશે અને થોડાક દિવસ પહેલા ઈસુદાને ઘોષણા કર્યા છે કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી 10,000 સીટ ઉપર ચૂંટણી લડશે. તો હું ગુજરાતની જનતાને હાથ જોડીને વિનંતી કરું છું કે 10,000 ગુણા 1 લાખ એટલે રહમાન ડકૈત રૂપી કેજરીવાલ ગુજરાતમાં 100 કરોડના ટાર્ગેટ ફિક્સ કર્યા છે. મિત્રો આનાથી આગળ વધો. 100 કરોડ કેજરીવાલ પોતે લઈને જઈ શકતા નથી. કેમ કે કેજરીવાલના જે ગુલામો છે જે ગુજરાતમાં લોકોને ગુમરાહ કરે છે સંમેલન કરીને સભા કરીને, તો જો આ લોકોને નહીં મળે તો આ લોકો કેવી રીતે કેજરીવાલના ગુણગાન કરશે? તો તમે એક વખત યાદ કરજો, ચેતર વસાવા એક સભામાં કહ્યા હતા કે મારા પાસે 44 વિધાનસભા છે એટલે 25%. તો મને લાગે છે કે કેજરીવાલ ચેતર વસાવાને 2500 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લોકોને ટિકટ વેચવાનો ટાર્ગેટ આપ્યો છે અને હોઈ શકે છે કે આમાં હિસ્સો પણ નિર્ધારિત કર્યા હોય. તો મિત્રો તમે અહીંયા એક પંચ જુઓ. એક સભામાં ચેતર વસાવા એ કહ્યા હતા કે 44 વિધાનસભામાં કોને ટિકટ આપવી છે એ મારા હાથમાં છે. તો ગુજરાતની જનતા તમે વિચારજો કે ગુજરાતમાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહ્યા છે આમાં 25%, કેમ કે 182 અને 44 વિધાનસભા 25% સીટ ચેતર વસાવાને રહમાન ડકૈત આપ્યા છે. ચેતર વસાવાને 2500 સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોને ટિકટ વેચવાની ટાર્ગેટ આપ્યા છે રહમાન ડકૈત અને એક કેન્ડિડેટથી 1 લાખ રૂપિયા લેવાના ટાર્ગેટ આપ્યા છે અને હોઈ શકે છે કે રહમાન ડકૈત આમાંથી ચેતરને પણ હિસ્સો આપે. દોસ્તો જો ચેતર વસાવાને 44 સીટ પર ટિકટ વેચવાની અધિકાર રહમાન ડકૈત આપ્યા હોય
તો મને લાગે છે કે 25% તો 30% ઉપર ઈસુદાનને પણ આપ્યા હોય. કેમ કે ઈસુદાન બહુ જુસ્સોમાં કહી રહ્યા છે કે હું 10,000 ઉમેદવાર ઉતારીશું, એટલે 3,000 ઉમેદવાર ઈસુદાનના પાસે હોય. તો તમે અહીંયા પંચના રૂપમાં આને જુઓ. જો रहमान डकैत ચેતરને 25% સીટ ટિકટ વેચવા માટે આપ્યા હોય, તો મને લાગે છે કે ઈસુદાનને પણ 30% સીટ ટિકટ વેચવા માટે આપ્યા હોય અને 1 લાખ પ્રતિ કેન્ડિડેટ રેટ ફિક્સ કર્યા હોય. તો મને લાગે છે કે 30 કરોડ રૂપિયાની ઉઘરાણી ઈસુદાનના માધ્યમથી रहमान डकैत કરવા માંગે છે અને હોઈ શકે છે કે આમાં 10 થી 15% હિસ્સા ઈસુદાનને પણ આપી દે. હવે દોસ્તો તમે જાણો છો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં એક ડિગ્રી ચોર પણ રહે છે, જે કેજરીવાલને સરસો તેલથી પગ દબાવીને કેજરીવાલને પોતાના બસમાં કરી લીધા છે. તો હોઈ શકે છે કે 35% સીટ ગોપાલને પણ મળ્યા હોય અને 10% સીટમાં અન્ય કાર્યકરોને અથવા પદાધિકારીઓને મળી જાય. મનોજ સોરઠિયા પણ હોઈ શકે છે. તો 35% સીટ પર જો ડિગ્રી ચોર પોતાના ઉમેદવાર ઉતારશે, 1 લાખ રૂપિયા પ્રતિ કેન્ડિડેટને ટાર્ગેટ જો આપવામાં આવે છે, તો 35 કરોડ રૂપિયાની ઉઘરાણી ગોપાલના માધ્યમથી થઈ શકે છે. તો દોસ્તો અહીંયા એક પંચ. દિલ્હીના रहमान डकैत ગુજરાતથી રૂપિયાની ઉઘરાણી માટે ડિગ્રી ચોર ફાંકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગોપાલને પણ 3500 સીટ ટિકટ વેચવા માટે ટાર્ગેટ આપ્યા હોય અને પ્રતિ ઉમેદવાર 1 લાખ જો ઉમેદવારથી માંગવામાં આવે તો 35 કરોડ રૂપિયા થાય છે અને હોઈ શકે છે કે रहमान डकैत આ 35 કરોડમાં પોતાના ગુલામ ઇલ્તુત્મિશને એટલે ડિગ્રી ચોરને પણ હિસ્સો આપે. તો મિત્રો તમે જોઈ લીધા કે 90% સીટ કોણ લોકો મળીને વેચશે આ ફિક્સ છે. આ 10%માં અન્ય. તો અહીંયા મિત્રો હું અંતિમ પંચ કહેવા માંગુ છું. દિલ્હીના रहमान डकैत ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાના પ્રિય આકા ડિગ્રી ચોર ફાકા ફૌજદાર કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગુલામ ઇલ્તુત્મિશને 3500 સીટ ઉપર ટિકટ વેચવાનો ટાર્ગેટ આપ્યા છે, એટલે 35 કરોડ. रहमान डकैत પોતાના બીજા ગુલામ એટલે કુતુબુદ્દીન એબકને 3000 સીટ પર ટિકટ વેચવાનો ટાર્ગેટ આપ્યા છે, એટલે 30 કરોડ. અને रहमान डकैत પોતાના બલબન રૂપી ગુલામને 25% એટલે 2500 સીટ ઉપર ટિકટ વેચવાનો ટાર્ગેટ આપ્યા છે, એટલે 25 કરોડ. અને અન્ય લોકો પાસે 10 કરોડના ટાર્ગેટ છે, એટલે કેજરીવાલ 100 કરોડના ટાર્ગેટ પોતાના ગુલામ ઉપર ગુજરાતથી ઉઘરાવીને કેજરીવાલને આપો એ આપ્યા છે. હવે મિત્રો એક ફાઇનલ પંચ હું કહીને
આગળ વધું છું, એક અંત કરું છું, ફાઇનલ પંચ. દિલ્હીના રહમાન ડકૈત ગુજરાતની જનતાની ગાઢી કમાઈથી ટિકિટ આપવાની લાલચ આપીને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 100 કરોડની ઉઘરાણીના ટાર્ગેટ રાખ્યા છે. આમાં મને લાગે છે કે 10 કરોડ રૂપિયા પોતાના ગુલામ બલબન એટલે ડેડિયાપાડાના બલબનને આપી દેશે. આમાં 15 કરોડ રૂપિયા રહમાન ડકૈત પોતાના ગુલામ એટલે કુતુબુદ્દીન એબકને આપી દેશે અને રહમાન ડકૈત આ 100 કરોડમાં 18 કરોડ રૂપિયા ડિગ્રી ચોર ફાંકા ફौजदार કેજરીવાલ સામે 75 ડિગ્રી નમવાવાલા ગુલામ ઇલ્તુત્મિશને આપી દેશે અને 25 કરોડ રૂપિયાથી ચૂંટણી લડશે અને આશરે 50 કરોડ રૂપિયા બેગમાં લઈને રહમાન ડકૈત બનીને દિલ્હી જશે જશે જશે. તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.